આજે ડાંગના 95% ઘરોમાં પર્યાવરણ મિત્ર વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે, જે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઉપલબ્ધિ છે. ગાઢ જંગલો અને પહાડી ભૂગોળ ધરાવતા ડાંગ જિલ્લાએ ટ્વિન પીટ 2 ખાડાવાળી શૌચાલય પદ્ધતિ દ્વારા દેશ સમક્ષ સ્વચ્છતાનું સર્વશ્રેષ્ઠ મોડેલ રજૂ કર્યું છે. ભૌગોલિક પ્રતિકૂળતાઓના કારણે જ્યાં પરંપરાગત ગટર લાઈનો નાખવી અશક્ય હતી, ત્યાં સ્થાનિક આદિવાસી પરિવારોએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આ પડકારને ઝીલી લીધો છે. સરકારી પ્રોત્સાહન અને લોક ભાગીદારીના અનોખા સમન્વયથી આજે ડાંગના 95% ઘરો આ પર્યાવરણ મિત્ર વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે, જે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઉપલબ્ધિ છે. હવે જ્યારથી આ શૌચાલય બનાવેલું છે ને ત્યારથી હવે સ્વચ્છતાઓ સારી છે ને કોઈને આમ તેમ પેલું અકસ્માત વાળું નથી અને બધાને સરળતાથી ઉપયોગ કરી શકે એવા શૌચાલય બનાવેલા છે બધાએ, એટલે સારું છે. તો ચાલો જાણીએ આ સફળતાની વિગતો. દક્ષિણ ગુજરાતના સરહદી પટ્ટા પર આવેલા ડાંગ જિલ્લાના 310 ગામડા અડાભીડ, વનરાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વિખરાયેલા છે. આવા કઠિન ભૂપ્રદેશમાં પરંપરાગત કચરા અને ડ્રેનેજ વ્યવસ્થાપન કરવું એક મોટો પડકાર હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશને સ્થાનિકોના સહયોગથી ટ્વિન પીટ ટેકનોલોજી અમલમાં મૂકી. વઘઈના ઉઘાજી છાપરા ગામમાં આ વ્યવસ્થા શરૂ થતા બહાર જવા માટે જંગલ વિસ્તાર એટલે ભય હતો કે બહાર જેવા કે બહાર જઈએ તો જાનવરોનો ભય હોય, સાપનો ભય હોય, એનાથી હમણાં રાહત છે ઘણી બધી. એટલે હમણાં તમામ સદસ્યો ઘરના શૌચાલયનો ઉપયોગ કરે છે. ગંદકી ગાયબ થઈ ગઈ અને ગ્રામજનોને અગવડતાઓમાંથી મુક્તિ મળી. આ સરળ ટેકનોલોજી અંતર્ગત શૌચાલયના 2 ખાડામાંથી એક સમયે એક જ ખાડાનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાડો ભરાઈ જતાં જ બીજા પ્રવાહ બીજા ખાડા તરફ વાળી દેવાય છે અને બંધ રહેલો કચરો 1-2 વર્ષમાં કુદરતી વિઘટન દ્વારા ઉત્તમ સેન્દ્રિય ખાતરમાં ફેરવાય. સરકાર તરફથી સર્વે કરવાનું લક્ષ્યાંક આપવામાં આવે છે. એમાં ન્યૂ IHL તરીકે અમે એનું જે નવા ઘરો બને છે એમનું સર્વે કરીએ છીએ અને સર્વે કર્યા બાદ સિટીઝન પોર્ટલ પર એની એન્ટ્રી પૂર્ણ કરી અને પછી એમને લાભ આપીએ છીએ. હિંસક પશુઓ અને ઝેરી જીવજંતુઓના ભયને કારણે આંબાવાડા જેવા વનવાસી વિસ્તારોમાં અગાઉ રાત્રિના સમયે બહાર જવામાં મોટું જોખમ રહેતું હતું, જેનો હવે અંત આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ નવા બનેલા મકાનોનો સચોટ સર્વે કરી સિટીઝન પોર્ટલ દ્વારા સહાય સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડાઈ રહી છે. વર્ષ 2014થી શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 51,000થી વધુ ટ્વિન પીટ શૌચાલયોનું સફળ નિર્માણ થયું છે, જેનો સીધો લાભ 48,000થી વધુ પરિવારોને મળ્યો છે. સામૂહિક સંકલ્પ અને વહીવટી સજ્જતાને કારણે ડાંગ આજે સમગ્ર હિન્દુસ્તાન માટે એક અનુકરણીય દ્રષ્ટાંત બન્યું છે. પ્રકૃતિના ખોળે વસેલા આ જિલ્લાની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું આયોજન પાયાના સ્તરે મોટું પરિવર્તન લાવી શકે છે.